તો અરવલ્લીના બાયડના લીંબમાં દારૂ ઝડપાવવામાં પોલીસકર્મી સામે ગુનો નોંધાયો છે. પોલીસકર્મી મહેશ ગઢવીએ પોતે નિર્દોષ હોવાની આઈજીને અરજી કરી છે. તો સીસીટીવી ફૂટેજ અને રેસ્ટોરન્ટના બિલ એ પુરાવા રૂપે મોકલ્યા છે. પોલીસકર્મીએ પોતે દારૂ ઝડપાવવાના દિવસે ભાવનગર હોવાના પુરાવા આપ્યા છે. ત્યારે દારૂની હેરાફેરીમાં ખોટી રીતે સંડોવણી બતાવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે કુલ 5 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અને એક પોલીસકર્મી સહિત 2 લોકોની ધરપકડ કરી હતી. તો અરવલ્લીના લીંબમાં 3 દિવસ પહેલા દારૂ સાથે શખ્સ ઝડપાયો હતો. તો જણાવી દઈએ, અરવલ્લી દારૂની હેરાફેરીનો આ મામલો અરવલ્લીના બાયડના લીંબમાં દારૂ ઝડપાવવાના કેસમાં પોલીસકર્મી સામે ગુનો નોંધવામાં આવ્યો અને પોલીસકર્મી મહેશ ગઢવીએ પોતે નિર્દોષ હોવાનો આઈજીને અરજી પણ કરી છે. સીસીટીવી ફૂટેજ અને રેસ્ટોરન્ટના બિલ પણ પુરાવા રૂપે તેમણે મોકલ્યા છે. ત્યારે પોલીસકર્મીએ પોતે દારૂ ઝડપાવવાના દિવસે ભાવનગર હોવાના પુરાવા આઈજીને આપ્યા છે. તો દારૂની હેરાફેરીમાં ખોટી રીતે સંડોવણી બતાવાઈ હોવાનો પણ એ પોલીસકર્મીએ આક્ષેપ કર્યો છે.